Sir, presentation is not yet started. Yes, sir. It is showing that you are presenting, but PPT is not seen. PPT. Why, sir? It is open in my computer. It is open, then it Okay. takes time. Like did you click on Okay. share? Yes. Right now it is open, and actually it is below. It is mentioned that sharing window सर आप sharing stop meet.google.com कर is दीजिए. sharing window. Hello, I am audible. Huh? Hello. Yeah. Yes, sir. You please stop sharing right now. Okay. Okay. Stop नहीं हुआ है sir. Why? Actually, I clicked Sir, on stop sharing. No, sir. તમારું જે presenting હતું ને, ત્યાં જઈને stop કરી દો. Stop presenting. નીચે. સર નીચે On your ઓપ્શન right હશે. હા, એમ જ કર્યું. Stop sharing પર click કર્યું છે, but icon just. I would like to say that you just leave the meeting first and rejoin, but don't Okay. click on the presentation mode. Just join. Leave Okay, and join okay. again. Okay, okay. અને હા, okay. Please leave the meeting. ત્યાં સર કેમેરાની બાજુમાં છે ને પેલું. મેં actually Google Chrome totally hang થઈ ગયું છે. Okay, I am removing from over here. Okay. Then okay. you again reopen your Google Chrome with the email and you can join. And please, everyone, I would like to know that unless and until the speaker is not ready, don't click on the live streaming. I have stopped કર્યું right જ now. નહીં સર. નથી કરી સર. સર કર્યું હતું અહીંયા કોઈ લાઈવ સ્ટ્રીમિંગ કર્યું હતું, મેં સ્ટોપ કર્યું હમણાં. Please don't, unless and until you and the speaker are ready, then and then only. Otherwise, Yes, it sir. will create a very bad impression among the public. Yes. કદાચ એ સરે જ ક્લિક કરી દીધું હશે એવું. ના, સરને ઓપ્શન ના આવે. સરને ઓપ્શન ના આવે. પાર્ટિસિપન્ટ ને ઓપ્શન ના આવે. જે આપણે ઓર્ગેનાઇઝેશન ના છે ને ઈમેલ્સ એ લોકોને જ ઓપ્શન હોય છે. ઓકે. યસ. સર અહીંયાથી તો નથી થયું. મારાથી વાંધો નહીં. ચલો હવે નેક્સ્ટ ટાઈમ નહીં કરવાનું. ખાલી ધ્યાન રાખજો. ઓકે સર. બિજની મેડમ પેલા સરને ફોન કરીને કોક પાછું ઇન્વિટેશન માંથી જોઈન કરે. હા ઓકે સર. હા સર જોઈન કરો. હેલો. હા સર. પેલું ઇન્વિટેશનમાંથી જોઈન કરો ને પછી. કેમ પેલા સર જોઈન નથી થયું મેડમ? સર મેં કીધું. હા સર જોઈન કરો. બ્રિજેશ સર. હેલો. યસ સર, બોલીએ.
સર જોઈન થઈ ગયા છે. સર જોઈન થઈ ગયા, વિડીયો નથી આવતો એમનો. એક મિનિટ. ઓકે સર, હવે તમારે રાઈટ હેન્ડ સાઈડ પર પ્રેઝન્ટ પર ક્લિક કરો અને એમાં ક્લિક ઓન Okay. એન્ટાયર સ્ક્રીન. ક્લિક ઓન એન્ટાયર સ્ક્રીન કરશો તો એક ડાયલોગ બોક્સ ઓપન થશે જેમાં તમારો પોતાનો વિડીયો અને અમારા વિડીયોઝ દેખાતા હશે. એની પર ક્લિક કરો અને શેર કરો. કર્યું સર ક્લિક? But still રાઈટ કોર્નરમાં ક્લિક now. તો કરી દીધું, એન્ટાયર સ્ક્રીન પર પણ ક્લિક કર્યું. એક ડાયલોગ બોક્સ આવ્યો હશે, આવ્યો વચ્ચે એક ના. window આવી. Actually શું લખેલું છે, Google Chrome not responding. ખબર નથી મારે. ઓકે સર, તો અમારી પાસે બીજું બ્રાઉઝર હોય તો એમાં તમે કરો. Okay. મોઝિલા કે ઇન્ટરનેટ એક્સપ્લોરર છે? હા એ છે ઇન્ટરનેટ એક્સપ્લોરર. બસ તો એ ઓપન કરો ને. Sir, you think that's finished? નવજોતભાઈ, હા સર. હવેથી છે ને તમારે કોઈ પણ હવે વેબિનાર હોય ને તો સ્પીકર જોડે પહેલા અડધો કલાક પહેલા આ રીતે બધું તમારે ચેલેન્જીસ બધા ક્લિયર કરી નાખજો. હવે આપણને તો એમ કે આ ડોક્ટર છે એટલે આપણને એટલું ના તો ના સાહેબ, ખબર એવું હોય નથી ને. હોતું. ડોક્ટર હોય કે હું તો કઉ છું મોટો એન્જિનિયર હોય, પણ આ એક શું છે કે એક થોડું નર્વસનેસ રહેતું હોય છે અને ટેકનોલોજી Okay. ગીક્સ નથી હોતા કોઈ પણ. આઈ અન્ડરસ્ટેન્ડ એવરીવન. તો ધીસ વુડ બી અ ન્યૂ થિંગ ફોર એવરીવન. આઈટી સેક્ટર વાળા માટે ઈઝી હોય, પણ આઈ થિંક અન્ડરસ્ટેન્ડ કે મેડિકલ નોન ટેકનિકલ વાળા બધા માટે આ ઇટ્સ અ ચેલેન્જ. પણ હવે આ એક શીખવું પડે એવી વસ્તુ થઈ ગઈ છે, તો એક અડધો કલાક થોડોક એમના માટે આપણે ટાઈમ હા, તમને આપણે ટ્રેનિંગ આપી દેવાય, બરાબર છે સર. પણ આપણને એમ કે આટલું તો કઈ પ્રેઝન્ટ નાઉ કરી ક્લિક જ કરો કે મોટું તો છે નહીં આના પ્રેઝન્ટ. એટલે એકચ્યુઅલી એમનું લેપટોપ એમને સપોર્ટ નથી કરી રહ્યું અત્યારે. બ્રાઉઝર અત્યારે હેંગ થઈ રહ્યું છે. માઇટ બી. મે બી સાચી વાત છે. કારણ કે અત્યારે આપણે 3-4 કરે બધા ક્યાં ફટાફટ થઈ જતું હતું હા, એટલે એટલે હું એ જ કહું છું, એટલે ડિપેન્ડ અપન આવું થઈ શકે છે અને થાય જ. અને કેન્સલ થાય એમાં કઈ બહુ મોટું નિરાશ થવા જેવું નહીં, કારણ કે ઓકે. ટેકનિકલ વસ્તુ છે, બહુ ચિંતા નહીં કરવાની. વી કેન જસ્ટ ગઈ ડ્રોપ અ મેલ કે ટેકનિકલ તમે જાતે અત્યારે લાઈવ છો, લાઈવ કરી દઈશ તો કહી દઈશ કે ટેકનિકલ રીઝનના લીધે તમે નથી કરી રહ્યા, અને નથી રીશેડ્યુલ કરી. કરી શકાય છે. યસ સર, એટલે પોસિબલ બીજી વખત છે ને એવું તમે કોઈ પણ
ઉપર મેન્ટલ પ્રેશર લાવતા નહીં, ચિંતા કરતા નહીં. માણસે ભૂલ થાય અને મશીન જોડે કામ લેવાનું છે, ટેકનોલોજી જોડે. સાચી વાત. ગઈકાલે પેલું હિમાનીનું નતું થયું તમને? સાંજે હું લાઈવ હતો ને. અરે એ એકચ્યુઅલી એમનામાં શું છે કે એકચ્યુઅલી એ બેનના ડિવાઇસમાં જ પ્રોબ્લેમ હતો, પણ એ બેન માનતા હા. નતા. પછી એમને કીધું મોબાઈલ તમે ચેન્જ કરો તો થઈ જશે. હા, તે વાત સાચી છે. આવું રહેવાનું, મતલબ વી આર લર્નિંગ, એવું થયું તો. બિંદી મેડમ શું થયું પાછો એમના ફોન સાથે? કરું. હા, હું ફોન હા, કરીશ. બીજા કોઈથી થાય છે? બીજા કોઈ આરામથી કહેજો, એમને વાંધો નહીં. બરાબર. સર એવું હોય તો હાફ એન અવર લેટ ચાલુ કરે તો હું ત્યાં જઈ આવું, કોલેજમાં જ છે સર. ના થાય ને, બધા વેઇટ કરતા હોય ને. તમે કોલેજમાં છો? ના સર, હું ઘરે છું. મને 20-25 મિનિટ. હેલો. સર આવી ગયા છે. હેલો. હા સર. અનિલ સર આવી ગયા છે, એમનો સર વિડીયો નથી, હવે આવશે વિડીયો. હા, મેં કીધું વિડીયો નથી કનેક્ટ થાય છે સર. નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ. આપણે આવતીકાલે છે ને નવજોતભાઈ સાંજે 7 થી 8 માં એક વેબિનાર રાખી રહ્યા છે, હાઉ ટુ ઓર્ગેનાઇઝ. હા, વેબિનાર. યસ એટલે સર. બધાને એક સારું નોલેજ શેરિંગ મળશે અને શ્યોર, પછી બરાબર. આપણે બહુ સારી રીતે કન્ડક્ટ કરી શકીશું ઇન અ વેરી સિસ્ટમેટિક વે. પરફેક્ટ, બરાબર અને છે. વી આર પ્લાનિંગ ટુ હેવ અ રજિસ્ટ્રેશન ફોર્મ ઓલ્સો, કે જેથી ઓકે. કરીને શું છે કે તમે એ પહેલા વેબિનાર તમારું હવે અઠવાડિયા પછી છે, તો અઠવાડિયા સુધીમાં તમારે રજિસ્ટ્રેશન મંગાવી લેવાના. એટલે તમને એકચ્યુઅલી ખબર પડશે કે કોણ એકચ્યુઅલી જોઈન્ટ કરવા જેવું છે, અને તમારા બરાબર. છોકરાઓની એટેન્ડન્સ બી પૂરાઈ જશે. ઓકે, ગ્રેટ. બરાબર છે. અને બરાબર, એક્સટર્નલ પરફેક્ટ. કેટલા આવે છે એ લોકોને પછી એક્સટર્નલ લિંક જ શેર કરવાની, બધાને એક્સટર્નલ લિંક શેર નહીં કરવાની. ઓકે. એટલે તમારી પાસે ઓનલી એક સ્પેસિફિક. મળશે અને બેટર તમને જે ફીડબેક મળશે. ક્વોલિટી લોકો પણ મળશે. યસ સર, યસ. એ એટલે આમાં શું ગઈકાલે હતો, પછી એને પોસ્ટપોન કર્યો, એ જ ને વેબિનાર? હે ગઈકાલે હતો ને પોસ્ટપોન કર્યો, યસ એ જ સર, ને? એમાં હા એકચ્યુઅલી શું છે, થોડું પોલિસીસ ડિફાઇન કરવાની હતી, એટલે આપણે આ રીતે હવે એને આવતીકાલે કરવા જઈ રહ્યા છે. બરાબર છે, બરાબર છે, બરાબર. ગ્રેટ છે, સારી આઈડિયા છે. હા, તો બ્રિજેશ સર, આપણે ગૂગલ સેમિનાર ને બધું લીધું ને, ગૂગલ ક્લાસરૂમ ને ઝૂમ, એટલે આપણે બધું આવડી ગયું. બીજા જે ફર્સ્ટ ટાઈમ કરતા ને એને અઘરું તો પડે જ. સાચી વાત છે. એટલે બધા માટે નોન ટેકનિકલ માટે ન્યૂ જ છે સાહેબ. મારા ન્યૂ માટે બી છે આ સર. કંઈક નવી વસ્તુ શીખવી હોય તો મારા માટે બહુ લાગે જ કે ઓકે મને એગ્રી 4-5 દિવસ લાગી જાય મેનેજ લાગી કર. જાય. શરૂઆતમાં ગૂગલ ક્લાસરૂમ ને આ તે આપણે આ કરવા લાગે ને એટલે આપણને આવડે છે. બીજા હા, બધાને તો નવું જ પડે છે. યસ સાચી યસ વાત સર. છે. પણ હવે આ નીડ થઈ ગઈ છે અત્યારે. વેરી ઇમ્પોર્ટન્ટ. આનાથી તો કેટલી મોટી એડવાન્ટેજીસ છે આપણી પાસે, કોઈ લિમિટ્સ નથી આની તો. એમ.
Uh, yeah. Now I'm like, how visible છું? યસ વિઝિબલ Yes, છે. sir. ઓકે ઓકે. વિજય સર બોલો તમે. હવે વિજય સર સર તમે બોલો તમે. રાઈટ હેન્ડ સાઈડ પર પ્રેઝન્ટ નાઉ બટન છે, એ જસ્ટ ક્લિક કરો અને એમાં બે ઓપ્શન આવશે, યોર એન્ટાયર સ્ક્રીન એન્ડ અ વિન્ડો. એમાં ફર્સ્ટ ઓપ્શન સિલેક્ટ કરો, યોર એન્ટાયર સ્ક્રીન. જેવું ક્લિક કરશો એક ડાયલોગ બોક્સ આવશે જેમાં સેન્ટરમાં તમારો ફોટો, અમારા ફોટા દેખાતા હશે. એની પર ક્લિક કરો અને શેર કરી દો. શેર કરશો એટલે Okay. તમારો સ્ક્રીન શેર થશે સર. યસ. હવે શેર કરી દો. વચ્ચે સિલેક્ટ કરીને માઉસની ક્લિક કરો. યસ, ઓકે. બસ. યસ સર. હવે તમે બ્રાઉઝર તમારું મિનિમાઇઝ કરો. તમારું જે અત્યારે જે લોગિન કરેલું બ્રાઉઝર બતાવે છે ને વિડિયો વાળું, એ મિનિમાઇઝ કરી દો. અને તમારી જે પીપીટી છે Okay. એને મેક્સિમાઇઝ કરો, ફૂલ સ્ક્રીન કરી દો. Now it is see. હા, તમારું દેખાય છે પણ તમે મિનિમાઇઝ કરો બ્રાઉઝર. બ્રાઉઝર મિનિમાઇઝ કરી દઉં. પીપીડી ઓપન છે અત્યારે. પીપીટી ઓકે. અહીંયા કોઈને એટલે બ્રિજેશ સર કદાચ સ્લો છે કમ્પ્યુટર એટલે કદાચ. Probably after few minutes we'll see. હા હા. Hello. ઓકે સર, થવા દો થવા દો થવા દો. Hello. યસ સર. Yes. હા, આવો પીપીડી દેખાય છે? ના સર. મારામાં તો ઓપન જ છે. હા વાંધો નહીં, અહીંયા દેખાશે. યુ આર પ્રેઝન્ટિંગ ટુ એવરીવન કરીને તમે એ જે મિનિમાઇઝ કરી દીધી છે ને તમારું મેઇન સ્ક્રીન ઓફ બ્રાઉઝરની, હા હા. અને પીપીટી ઓપન કરી દીધું છે તમે, બરાબર ને સર? હા, પીપીટી ઓપન કરેલું છે. અહીંયા દેખાતું નથી. આવા દો આવા દો. મે બી લિટલ બીટ સ્લો હશે ને એટલે કદાચ. તમારું પ્રેઝન્ટેશન સ્ટોપ કરો અને ફરી પાછું એ ઓપ્શન પર સિલેક્ટ કરો. હેલો. સર સ્ટોપ પ્રેઝન્ટિંગ કરી દો એકવાર. ઓકે. ઓકે, હવે ફરી થઈ ઓપ્શન ગયું. ફરી કરો. ફરી ઓપ્શન કરો. પ્રેઝન્ટ નાઉ. ઓકે. એન્ટાયર સ્ક્રીન.
તમારું વિધાઉટ પીપીટી નથી ચાલે એમ? વિધાઉટ પીપીટી Interactive. એકચ્યુઅલી હા એ સમજણ નહીં ઇન્ટરેક્ટિવ પડે. તો ચાલે બટ હા બટ મોસ્ટલી ઇટ્સ રેડિયોલોજીકલ ઇમેજિંગ પર જ હોય છે. ઓકે ઓકે. So if they can't નવજોતભાઈ see the images, they can't understand. પીપીટી વગર તો નહીં જ ચાલે. તો પીપીટી સર તો તમે જોઈએ. છે. તો સર તમે આ પોસ્ટપોન કરો તો પછી તો યુ પોસ્ટપોન એ ધીસ. જ થાય. કોલેજમાં તમે બીજી કોઈ જો એક જગ્યાએ છે મતલબ કેન યુ સજેસ્ટ મી કે હું અત્યારે હોસ્પિટલમાં જ છું તો ઇફ સમવન હેલ્પ મી આઉટ કે મારા કોલેજના લેપટોપ હોસ્પિટલમાં છે ને ઠાકોર કરીને હશે એક ટેકનિકલ પર્સન, પણ એ આવ્યો છે કે નહીં મને ઓકે નથી ખબર. હા ઠાકોર કરીને અચ્છા, છે. સન્ડે છે ને આજે એટલે. એટલે હવે ખબર Okay, નથી okay. પણ યુ કેન ગો ટુ હેવ સમ એની કોમલબેન નો એક કામ કરીએ બ્રિજેશ સર, એક મિનિટ. બ્રિજેશ સર, હમ. બ્રિજેશ સર, અમારા ફિઝિયોથેરાપી ડિપાર્ટમેન્ટમાં આજે કોઈ આવ્યું હશે ટ્રીટમેન્ટ માટે, બરાબર છે? તો હું એને છે ને સરને મળવા માટે મોકલું છું, એવું કરું. અને એકવાર સરને ત્યાં પ્રેક્ટિસ કરીને પછી તો કેન વી પોસ્ટપોન? એક એનાઉન્સમેન્ટ કરી દઈએ લાઈવ સ્ટ્રીમ કરીને, તો કારણ કે જે જોડાયા હશે અત્યારે ટાઈમ જોઈને તમે એનાઉન્સ કરી દો. હા, હું લાઈવ કરું છું. 11:30, ઓકે? રાઠવા સર, એક મિનિટ ઉભા રહો 11:30. ઓકે 11:30 ના સારું, હું લાઈવ અનિલ કરું સર, છું. ઓકે? yeah it's okay. ઓકે હું લાઈવ કરું છું. નવજોતભાઈ તમે જ Okay. બોલજો. ઓકે, હું લાઈવ કરું છું, ઓકે. તમે નીકળી જાઓ અનિલભાઈ. Okay એક સેકન્ડ. ઓકે નવજોતભાઈ